ગોપાલ ઇટાલિયાને લોકોના કામ કરવાનું નથી જોવાતું, પરંતુ ગોપાલ ઇટાલિયાને પોતાનું મંત્રી બનવાનું સપનું જોવાય છે. આ શબ્દો મારા નથી, પરંતુ આ વાત કહેવામાં આવી છે વિસાવદરના આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તા દ્વારા. અને હવે આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને કારણે એક તરફ આમ આદમી પાર્ટીમાં નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, કારણ કે ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક એવું છે કે પાર્ટીમાં તેમનું વર્ચસ્વ રહેવું જોઈએ. અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ આપણને અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને આજકાલ તો ગોપાલ ઇટાલિયા આપણને ગાંધીનગરમાં જ જોવા મળી રહ્યા છે. અને તેની સાથે સાથે જો આમ આદમી પાર્ટીની કોઈ જગ્યાએ સભા હોય તો ત્યાં જોવા મળે છે અને લોકોને ખકડાવતા જોવા મળે છે. એના સિવાય ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં હજી સુધી નથી જોવા મળ્યા. છેલ્લા થોડા સમયથી તો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જોવાતા જ નથી. વિસાવદરના અનેક પ્રશ્નો હવે સામે આવી રહ્યા છે. આપણે જોયું કે જ્યારે અમારા સંવાદદાતા વિસાવદરમાં પહોંચ્યા હતા ત્યારે એક વિડીયો સામે આવ્યો હતો. રોડ રસ્તાના પ્રશ્નોને લઈ અને લોકો મેદાને આવ્યા હતા. ત્યારબાદ હવે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે વિસાવદરના, એ જ ગોપાલ ઇટાલિયાની સામે સવાલો ઊભા કરી રહ્યા છે. અને હવે આવા જ એક કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયાને લઈને શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. મિત્રો, હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર મોણિયા કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ, તાલુકો વિસાવદર. ખેડૂત મિત્રો, આજે માવઠું તારીખ 23/2/2024ના રોજ ખેડૂતના ખેતરોમાં ઘઉં, ચણા, તુવેર જેવી જણસના પાકો તૈયાર થયેલા છે અને અતિવૃષ્ટિ થઈ છે. ખેડૂતોના ખેતરમાંથી નુકસાન છે. વિસાવદર એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની જણસો પણ પલળી છે. જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ બાબતે એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. એમને આપણી પાર્ટીનો વિકાસ કરવામાં જ રસ છે, લોકોના દિલ કેમ જીતવા. મિત્રો, હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર મોણિયા કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ, તાલુકો વિસાવદર. ખેડૂત મિત્રો, આજે માવઠું તારીખ 23/2/2024ના રોજ ખેડૂતના ખેતરોમાં ઘઉં, ચણા, તુવેર જેવી જણસના પાકો તૈયાર થયેલા છે અને અતિવૃષ્ટિ થઈ છે. ખેડૂતોના ખેતરમાંથી નુકસાન છે. વિસાવદર એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની જણસો પણ પલળી છે. જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ બાબતે એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. એમને આપણી પાર્ટીનો વિકાસ કરવામાં જ રસ છે, લોકોના દિલ કેમ જીતવા. અહીંયા તમે આ કાર્યકર્તાને પણ સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી કે ગોપાલભાઈને પાર્ટીનો વિકાસ અને પોતાને મંત્રી બનવાનું સપનું દેખાય છે. ખેડૂતો, ગરીબો, બેરોજગાર જેમણે એમને જીતાડી અને ખુરશી પર બેસાડ્યા એ નથી જોવાતા. ગોપાલ ઇટાલિયાની સામે અહીંયા સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે. શું ખરેખર ગોપાલ ઇટાલિયા, તેમનું જે વિધાનસભા ક્ષેત્ર છે વિસાવદર, ત્યાં શું ખરેખર લોકોના કામ થઈ રહ્યા છે? લોકોની વચ્ચે શું ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા છે? કારણ કે ગોપાલ ઇટાલિયાને લઈને સવાલો પણ એટલા જ હાલ ઊભા થઈ રહ્યા છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને તેમણે પણ એક જ વાત કરી હતી અને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તેમણે ગોપાલ ઇટાલિયા ઉપર જ પ્રહાર કર્યા હતા કે ગોપાલ ઇટાલિયાને કારણે ક્યાંક ને ક્યાંક તેમણે પાર્ટી છોડી હોય. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા શું આમ આદમી પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માંગે છે, એવા પણ અનેક સવાલો ઊભા થયા. અને આ સવાલોની વચ્ચે હવે જે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સવાલો જે ગોપાલ ઇટાલિયાની સામે ઊભા કરવામાં આવ્યા છે, ખરેખર એક ચિંતાનો વિષય પણ છે અને તેની સાથે સાથે અનેક સવાલો ગોપાલ ઇટાલિયાની સામે ઊભા પણ કરી રહ્યો છે કે શું જે તે સમયે જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા લોકોની વચ્ચે જ જોવા મળતા હતા, વિસાવદરમાં ને વિસાવદરમાં જ જોવા મળતા હતા. અને ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના લોકો, ખેડૂતો, એમના વિકાસની વાતો કરતા હતા, એ ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં જોવા જ નથી મળતા.
વિસાવદર સિવાય બધી જગ્યાએ જોવા મળે છે. જ્યાં જ્યાં પણ જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા હોય એ દરેક સભામાં ગોપાલ ઇટાલિયા જોવા મળે છે. અને હવે તો એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી એમનો તમામ સમય અમદાવાદ અને ગાંધીનગરમાં જ પસાર થઈ રહ્યો છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જવાની જરૂર છે અને ગોપાલ ઇટાલિયાને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારમાં જાઓ અને તમારા વિસ્તારના કામો કરશો તો સારું રહેશે. કારણ કે 2027ની ચૂંટણી ફરી આવી રહી છે. તમે 2.5 વર્ષ માટે જ ધારાસભ્ય બન્યા છો અને હવે જો ધારાસભ્ય ફરી બનવું હશે તો લોકોના કામ પણ કરવા પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.